દાહોદ જિલ્લાના માછણનાળા ડેમમાં 68.66% પાણીની આવક થઈ। આ તારીખ 10/8/2026 સોમવારના રોજ સવારે 10 કલાક સુધીમાં આપેલ માહિતી અનુસાર દાહોદ જિલ્લામાં સારા વરસાદને પગલે માછણ ડેમમાં પાણીની આવકમાં સતત નોંધપાત્ર વધારો થઈ રહ્યો છે। હાલમાં માછણનાળા ડેમની કુલ સંગ્રહ ક્ષમતા કરતાં 68.66% સુધી ડેમ ભરાયો છે। મળતી માહિતી અનુસાર માછણનાળા ડેમની મહત્તમ સપાટી જે 277.65 મીટર છે, જ્યારે હાલ પાણીની સપાટી 275.80 મીટર સુધી પહોંચી છે। સતત વરસાદના કારણે ડેમમાં પાણીની આવક વધતા જળસંગ્રહમાં નોંધપાત્ર વધારો થયો છે। ડેમમાં પાણીનો સંગ્રહ વધતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે અને આગામી દિવસોમાં પાણીનો ઉપયોગ સિંચાઈ તેમજ પીવાના પાણી માટે જરૂરિયાત માટે લાભદાયી બનશે તેવી પણ આશા વ્યક્ત કરવામાં આવી રહી છે। હવામાન વિભાગ દ્વારા જિલ્લામાં હજુ વરસાદની આગાહીને કરવામાં આવતી હોવાના કારણે માછણનાળા ડેમમાં વધુ પાણીનો આવક થવાની પણ શક્યતા વધી રહી છે। દાહોદ જિલ્લાના કાળી 2 ડેમમાં 67.98% પાણીની આવક થઈ। આ તારીખ 10/8/2026 સોમવારના રોજ સવારે 10 કલાક સુધીમાં આપેલ માહિતી અનુસાર દાહોદ જિલ્લામાં સારા વરસાદને પગલે કાળી 2 ડેમમાં પાણીની સતત આવકમાં વધારો થઈ રહ્યો છે। હાલ કાળી 2 ડેમની અંદર કુલ સંગ્રહ ક્ષમતાના કરતાં 67.98% સુધીનો ડેમ ભરાયો છે। મળતી માહિતી અનુસાર કાળી 2 ડેમની મહત્તમ જળ સપાટી 257 મીટર છે, જ્યારે હાલ પાણીની સપાટી 254.50 મીટર સુધી પહોંચી છે। સતત વરસાદના કારણે ડેમમાં પાણીની આવક યથાવત રહેતા જળસંગ્રહમાં નોંધપાત્ર વધારો થઈ રહ્યો છે। હવામાન વિભાગ દ્વારા જિલ્લામાં હજુ પણ વરસાદની આગાહી કરવામાં આવતી હોવાના કારણે કાળી 2 ડેમમાં સતત પાણીનું જે વધારો થવાની શક્યતા કરવામાં આવી રહી છે। દાહોદ જિલ્લાના ઉમરિયા ડેમમાં 91.43% પાણીની આવક થઈ। આ તારીખ 10/8/2026 સોમવારના રોજ સવારે 10 કલાક સુધીમાં આપેલ માહિતી અનુસાર દાહોદ જિલ્લામાં સારા વરસાદને પગલે ડેમમાં પાણીની સતત આવક વધારો થઈ રહ્યો છે। હાલ ઉમરિયા ડેમ તેની કુલ સંગ્રહ ક્ષમતા કરતાં 91.43% પાણી ભરાયું છે। મળતી માહિતી અનુસાર ઉમરિયા ડેમની મહત્તમ જળ સપાટી 280 મીટર છે, ત્યારે હાલ ડેમમાં પાણીની સપાટી 279.50 સુધી પહોંચી છે। ત્યારે વરસાદના કારણે ડેમમાં સતત પાણીનો આવકમાં નોંધપાત્ર વધારો થઈ રહ્યો છે। હવામાન વિભાગ દ્વારા જિલ્લામાં અત્યારે પણ આગાહી કરવામાં આવી રહી છે વરસાદની, તેના કારણે ઉમરિયા ડેમમાં પાણીની આગાહી ઉમરિયા ડેમમાં પણ પાણી વધવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે। દાહોદ જિલ્લાના ગરબાડા તાલુકામાં પાટિયાજોલ પુલ પર લોખંડની પાઇપ ભરેલી લોડિંગ ટ્રક પલટી મારતા અકસ્માત સર્જાયો। આ તારીખ 10/8/2026 સોમવારના રોજ સવા 9 કલાક સુધીમાં મળતી વિગતો અનુસાર અકસ્માતમાં ટ્રકને મોટું નુકસાન થયું હોવાનું સામે આવ્યું છે। જોકે સદનસીબે ડ્રાઈવર અને ક્લીનર બંનેનો આબાદ બચાવ કરવામાં આવ્યો હતો। મળતી માહિતી મુજબ ગાંધીનગરથી લોખંડની પાઇપ ભરીને લોડિંગ ટ્રક મધ્યપ્રદેશના અલીરાજપુર તરફ જઈ રહ્યું હતું। તે દરમિયાન ગરબાડાના પાટિયાજોલ પુલ ઉપર આવેલા વળાંક પાસે ટ્રક ચાલકે સ્ટીયરિંગ પરનો કાબુ ગુમાવતા જે ટ્રક પલટી માર્યો હતો અને અકસ્માતના પગલે પુલ પર થોડા સમય માટે જે અફરાતફરીનો માહોલ પણ સર્જાયો હતો। જે લોડિંગ ટ્રકમાં ભરેલી લોખંડની પાઇપો સાથે ટ્રક પલટી મારતા વાહનને પણ મોટું નુકસાન થયું છે। સ્થાનિકોના જણાવ્યા મુજબ પાટિયાજોલ પુલ ઉપર આવેલા વળાંકના કારણે અવારનવાર અકસ્માતો બનતા હોય છે, જેના કારણે આ સ્થળ પર અકસ્માત નિવારવા માટે જરૂરી સુરક્ષા વ્યવસ્થા અને તકેદારીના પગલાં ભરવાની માંગ કરવામાં આવી રહી છે। અકસ્માતની જાણ થતાં પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી હતી અને વધુ કાર્યવાહી હાથ ધરી છે। દાહોદ જિલ્લાના ઝાલોદ અગ્રવાલ સમાજની સ્નેહ મિલન અને જનરલ મીટિંગનું આયોજન કરાયું। આ તારીખ 10/8/2026 સોમવારના રોજ સવારે 10:30 સુધીમાં આપેલ માહિતી અનુસાર ઝાલોદ અગ્રવાલ સમાજ દ્વારા શ્રાવણ માસ નિમિત્તે સ્નેહ મિલન અને જનરલ મીટિંગનું આયોજન કરવામાં આવ્યું છે। લીમખેડા અને દાહોદ વચ્ચે આવેલા કાચલા ખાતે શ્રી બાપુ નરસિંહ સેવાનંદ ધામમાં યોજાયેલા આ કાર્યક્રમમાં અગ્રવાલ સમાજના પરિવારો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। કુદરતી સૌંદર્ય વચ્ચે યોજાયેલા સ્નેહ મિલનના સમાજના પરિવારો વચ્ચે સ્નેહ, આત્મીયતા અને એકતાનો માહોલ જોવા મળ્યો હતો। આ પ્રસંગે સમાજના સભ્યો દ્વારા એકબીજાના શુભેચ્છાઓની આપ-લે કરી હતી અને સ્નેહભર્યું વાતાવરણ ઊભું કર્યું હતું। સ્નેહ મિલનમાં યોજાયેલી જનરલ મિટિંગમાં સમાજના વિકાસ અને પ્રગતિને લઈને વિવિધ મુદ્દાઓ પર વિસ્તૃત ચર્ચા પણ કરવામાં આવી હતી। આગામી સમયમાં સમાજના હિતમાં હાથ ધરનારી સામાજિક પ્રવૃત્તિઓ સમાજને વધુ સંગઠિત અને સશક્ત બનાવવા માટે તેમજ વિવિધ વિકાસલક્ષી કાર્યો અંગે સભ્યો દ્વારા સૂચનો રજૂ કરવામાં આવ્યા હતા। આ ઉપરાંત આગામી 11 ઓક્ટોબર 2026ના રોજ યોજાનારી શ્રી અગ્રસેન જયંતિ નિમિત્તે ભવ્ય ઉજવણી અંગે પણ વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી। કાર્યક્રમના આયોજન, વિવિધ જવાબદારીઓની વહેંચણી અને સમાજના વધુમાં વધુ પરિવારોની સહભાગિતા સુનિશ્ચિત કરવા અંગે વિચાર વિમર્શ કરવામાં આવ્યા હતા। મિટિંગમાં સમાજની એકતા, વિકાસ અને સામાજિક જવાબદારીને પ્રાથમિકતા આપીને સૌને સહયોગી આગળ વધવાનો સંકલ્પ વ્યક્ત કરવામાં આવ્યો હતો। કુદરતની સૌંદર્ય વચ્ચે યોજાયેલું આ સ્નેહ મિલન અગ્રવાલ સમાજના પરિવારોને એકબીજા સાથે જોડતું અને સમાજના સ્નેહ, એકતા અને સંગઠનને વધુ મજબૂત બનાવતું જોવા મળ્યું હતું। દાહોદ જિલ્લામાં વરસાદી માહોલ વચ્ચે વિવિધ તાલુકાઓમાં સારો વરસાદ નોંધાયો। આ તારીખ 10/8/2026 સોમવારના રોજ સાંજે 6 વાગ્યાથી લઈને સવાર 6 વાગ્યાથી લઈને સાંજે 4 કલાક સુધીમાં આપેલ આંકડા મુજબ જિલ્લાના વિવિધ વિસ્તારોમાં વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી। મળતી માહિતી મુજબ ગોવિંદગુરુ લીંબડી તાલુકામાં 21 mm, ઝાલોદ અને ફતેપુરામાં 13 mm, સંજેલીમાં 12 mm, લીમખેડામાં 11 mm વરસાદ નોંધાયો છે। જિલ્લામાં સૌથી વધુ 21 mm ગોવિંદગુરુ લીંબડી તાલુકામાં નોંધાયો છે, જ્યારે ફતેપુરા અને ઝાલોદમાં 13 mm વરસાદ નોંધાયો હતો। વરસાદને પગલે વાતાવરણમાં ઠંડક પ્રસરી જતા લોકોને ગરમીમાંથી રાહત મળી હતી અને ખેડૂતોમાં પણ ખુશીનો માહોલ જોવા મળ્યો હતો। હવામાન વિભાગ દ્વારા આગામી દિવસોમાં પણ જિલ્લામાં વરસાદની આગાહી કરવામાં આવી છે, ત્યારે
વહીવટીતંત્ર પણ એલર્ટ મોડમાં છે અને નદી નાળા નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોને સાવચેતી રાખવા તેમજ જરૂર ન હોય તો પાણી ભરાયેલા વિસ્તારોમાં અવરજવર ટાળવા માટે અપીલ કરી હતી. દાહોદ જિલ્લાના ગરબાડા તાલુકાના અંતરિયાળ જરીબુજર ગામમાં ચાલુ વરસાદે પોર્ટેબલ એક્સરે દ્વારા ટીબી તપાસ કેમ્પ યોજાયો. આ તારીખ 10/8/2026 સોમવારના રોજ બપોરે 3:30 સુધીમાં દાહોદ જિલ્લાના ગરબાડા તાલુકાના મધ્યપ્રદેશ બોર્ડર નજીક આવેલા અંતરિયાળ જરીબુજર ગામમાં આરોગ્ય વિભાગ દ્વારા ચાલુ વરસાદમાં પણ પોર્ટેબલ એક્સરેની કામગીરી હાથ ધરવામાં આવી હતી. ટીબીના વહેલી તકે નિદાન અને રોગ નિયંત્રણ હેતુ 14 વર્ષથી ઉપરના તમામ લોકોની છાતીના પોર્ટેબલ એક્સરે ટીબી તપાસ કરવામાં આવી હતી. અંતરિયાળ અને સરહદી વિસ્તારોમાં રહેતા નાગરિકોને તેમના નજીકના સ્થળે જ આરોગ્ય તપાસની સુવિધાઓ મળી રહે તે હેતુસર આરોગ્ય કર્મચારીઓ દ્વારા આ કામગીરી હાથ ધરવામાં આવી હતી. ચાલુ વરસાદ વચ્ચે પણ આરોગ્ય કર્મચારીઓએ કામગીરી ચાલુ રાખી હતી અને આ દરમિયાન સ્થાનિક લોકોએ પણ સહકાર આપ્યો હતો. આ કામગીરી પીએચસી જરીબુજર તાલુકા ગરબાડા જિલ્લા દાહોદ હેઠળ કામ કરવામાં આવી હતી. દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકાના જે વટલી ગામે રાષ્ટ્રીય કૃમિનાશક દિવસની ઉજવણી કરાઈ. આ તારીખ 10/8/2026 સોમવારના રોજ બપોરે 1:45 સુધીમાં દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકાના વટલી ગામે કૃમિનાશક દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આરોગ્ય વિભાગ અને શાળાના સંયુક્ત ઉપક્રમે વટલી મુખ્ય પ્રાથમિક શાળા તેમજ સંગાડા ફળિયા વટલી પ્રાથમિક શાળા ખાતે કાર્યક્રમનું આયોજન કરાયું હતું. કાર્યક્રમ દરમિયાન વિદ્યાર્થીઓને કૃમિ સંક્રમણથી થતા નુકસાન અને તેનાથી બચાવના ઉપાયો અંગે આરોગ્ય વિભાગની ટીમ દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. કૃમિના કારણે બાળકોમાં કુપોષણ, એનેમિયા તેમજ શારીરિક અને માનસિક વિકાસ પર અસર થઈ શકે છે, જેથી સ્વચ્છતાની આદતો કેળવવી જરૂરી હોવાનું સમજાવવામાં આવ્યું હતું. આરોગ્ય કર્મચારીઓ દ્વારા જમતા પહેલાં અને શૌચાલયના ઉપયોગ બાદ સાબુથી હાથ ધોવા સહિતના વિવિધ સ્વચ્છતા અંગેની જરૂરી સમજ આપવામાં આવી હતી. સાથે જ મચ્છરજન્ય રોગો, પોષણ અને આરોગ્ય સંબંધિત અટકાયતી પગલાં અંગે પણ વિદ્યાર્થીઓને માહિતગાર કરવામાં આવ્યા હતા. કાર્યક્રમ દરમિયાન શાળાના વિદ્યાર્થીઓને કૃમિનાશક દવા આલ્બેન્ડાઝોલ આપવામાં આવી હતી. વિદ્યાર્થીઓએ પણ ઉત્સાહપૂર્વક ભાગ લઈ અને કૃમિ સંક્રમણ, સ્વચ્છતા અને આરોગ્ય અંગે પ્રશ્નોત્તરી દ્વારા માહિતી મેળવી હતી. આ સમગ્ર કામગીરી મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડોક્ટર ઉદય ટીલાવતની સૂચના તેમજ તાલુકા આરોગ્ય અધિકારી સુરેશભાઈ અમલિયારના માર્ગદર્શન હેઠળ કરવામાં આવી હતી. આયુષ્માન આરોગ્ય મંદિર વટલીના કોમ્યુનિટી હેલ્થ ઓફિસર અક્ષય વ્યાસ તેમજ આરોગ્ય કર્મચારી રાજુભાઈ પ્રજાપતિ સહિતની ટીમે વિદ્યાર્થીઓને જરૂરી માર્ગદર્શન પણ પૂરું પાડ્યું હતું. દાહોદ જિલ્લાના ઝાલોદ AHM એન્જિનિયર અને વચેટીઓ ₹10,000ની લાંચ લેતા એસીબીના છટકામાં ઝડપાયા. આ તારીખ 10/8/2026 સોમવારના રોજ સાંજે 4 કલાક સુધીમાં આપેલ માહિતી અનુસાર દાહોદ જિલ્લાના ઝાલોદમાં એફોર્ડેબલ હાઉસિંગ મિશન એટલે કે AHM યોજનામાં લાંચ લેતા મામલો સામે આવ્યો છે. મહીસાગર એસીબીની ટીમે ₹10,000ની લાંચ લેતા કરાર આધારિત એન્જિનિયર અને તેના સહયોગીને રંગે હાથ ઝડપી પડ્યા હતો. મળતી માહિતી મુજબ ઝાલોદ નગરપાલિકાના AHMના કરાર આધારિત એન્જિનિયર જયેશકુમાર જયંતિલાલ પટેલ અને તેના સહયોગી મનુભાઈ ચંદુભાઈ વસૈયા સામે લાંચની ફરિયાદ કરવામાં આવી છે. ફરિયાદીના ખાતામાં આવાસ યોજનાના પ્રથમ 2 હપ્તા બાદ ત્રીજો હપ્તો ₹1,50,000 જમા થયો હતો. આ હપ્તાની રકમ બદલ એન્જિનિયર જયેશ પટેલે ફરિયાદી પાસેથી ₹10,000ની લાંચ માંગણી કરી હતી. ફરિયાદી લાંચ આપવા માંગતા ન હતા, તેથી સમગ્ર મામલે ફરિયાદી દ્વારા એસીબી મહીસાગરનો સંપર્ક કરી અને ફરિયાદ કરવામાં આવી હતી. ફરિયાદના આધારે એસીબીની ટીમે છટકું ગોઠવ્યું હતું. આ દરમિયાન ઝાલોદમાં મુવાડા ચોકડી નજીક ઝાલોદ પોલીસ ચોકીની બાજુમાં આવેલા પાન મસાલાના ગલ્લા પાસે લાંચની રકમ લેતા એન્જિનિયર જયેશ પટેલ અને ખાનગી વ્યક્તિ મનુભાઈ વસૈયાને મોકલ્યો હતો. પંચોની હાજરીમાં મનુભાઈ વસૈયાએ ₹10,000ની લાંચ રકમ સ્વીકારતા જ મહીસાગર એસીબીની ટીમે બંનેને સ્થળ પર ઝડપી પાડી અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. દાહોદ જિલ્લાના સુખસર તાલુકા પંચાયતમાં સામાન્ય સભા યોજાઈ. આ તારીખ 10/8/2026 સોમવારના રોજ બપોર 2 કલાક સુધીમાં સુખસર તાલુકા પંચાયત ખાતે સામાન્ય સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. સામાન્ય સભામાં ગુજરાત સરકારના મંત્રી રમેશ કટારા ઉપસ્થિત રહ્યા હતા. બેઠક દરમિયાન સુખસર તાલુકાના વિકાસલક્ષી કાર્યો અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. સાથે સ્થાનિક પ્રજાના વિવિધ પ્રશ્નો, પડતર મુદ્દાઓ અને જનહિત સાથે જોડાયેલી રજૂઆતો અંગે પણ ગંભીરતાથી ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. આ ઉપરાંત વિવિધ જનકલ્યાણકારી યોજનાઓનો લાભ વધુમાં વધુ નાગરિકો સુધી પહોંચે અને યોજનાનું સુચારુ તથા અસરકારક અમલીકરણ થાય તે માટે જરૂરી ચર્ચા પણ કરવામાં આવી હતી. તાલુકાના વિકાસને વધુ વેગ મળે અને પ્રજાના પ્રશ્નોનું સમયસર નિરાકરણ થાય તે દિશામાં સંકલન સાથે કામગીરી કરવા પર ખાસ ભાર મૂકવામાં આવ્યો હતો. દાહોદ જિલ્લાના લીમખેડા પોલીસ સ્ટેશન ખાતે વિદ્યાર્થીઓ અને પોલીસના સહિયારા પ્રયાસથી વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો. આ તારીખ 10/8/2026 સોમવારના રોજ બપોરે 2:30 સુધીમાં લીમખેડા પોલીસ સ્ટેશનના પટાંગણમાં તીર્થ ઇન્ટરનેશનલ સ્કૂલના વિદ્યાર્થીઓ અને લીમખેડા પોલીસ સ્ટેશનના સહિયારા ઉપક્રમે વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો. વનીકરણ અને પર્યાવરણના જતન સંદેશ લોકો સુધી પહોંચે તે હેતુથી યોજાયેલા આ કાર્યક્રમમાં સ્કૂલના આચાર્ય, શિક્ષકો અને મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ જોડાયા હતા. સાથે જ લીમખેડા પોલીસ સ્ટેશનના પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ પણ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. કાર્યક્રમ દરમિયાન પોલીસ સ્ટેશનના પટાંગણમાં વિવિધ વૃક્ષોના રોપાનું વાવેતર કરવામાં આવ્યું હતું. વૃક્ષોના જતન અને પર્યાવરણની સુરક્ષા અંગે પણ વિદ્યાર્થીઓને જાગૃત કરવામાં આવ્યા હતા. મંત્રી રમેશ કટારાના હસ્તે મોટી રેલ ખેડા ફળિયામાં નવીન આંગણવાડી ભવનનું ખાતમુહૂર્ત કરાયું. આ તારીખ 10/8/2026 સોમવારના રોજ બપોરે 1 વાગ્યા સુધીમાં મોટી રેલ ખેડા ફળિયા ખાતે નવનિર્માણ થનાર આંગણવાડી ભવનનું મંત્રી રમેશ કટારાના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું. નવીન આંગણવાડી ભવનના નિર્માણથી વિસ્તારના બાળકોને પ્રાથમિક શિક્ષણ, આરોગ્ય અને પોષણની વધુ સારી સુવિધા મળી રહેશે. આંગણવાડીના માધ્યમથી બાળકોના સર્વાંગી વિકાસને પ્રોત્સાહન મળશે અને તેના ઉજ્જવળ ભવિષ્ય માટે પાયાનું શિક્ષણ વધુ સુદૃઢ બનશે. આ ઉપરાંત વિસ્તારની માતાઓ અને બાળકો માટે પણ જરૂરી પાયાની સુવિધા ઉપલબ્ધ બનશે. ગ્રામીણ વિસ્તારોમાં શિક્ષણ, આરોગ્ય અને પોષણ સહિતના પાયાની સુવિધાઓને
મજબૂત બનાવવા માટે વિકાસલક્ષી કામગીરીને પ્રાથમિકતા આપવામાં આવી રહી છે ત્યારે નવીન આંગણવાડી ભવનના નિર્માણથી સ્થાનિક બાળકો અને માતાઓને વધુ સુવિધા મળશે તેવી આશા પણ વ્યક્ત કરવામાં આવી રહી છે।